મારા ભાઈ બહુ પીઠી સોળ્યા છે. ભાભીને સોળવાની હોય ને તો એને સગાઈ નથી ને તો ભાભી નથી ને તો મોઢું બતાઈ ગયું બધું. જો માથું જો કૃષ્ણા મેડમ ને મહેંદી લેવા ગયા હતા કે ની દુલ્હન. તો જોઈ શકો છો અત્યારે બધા પીઠી લગાડીને વાગ્યા છે તમારા વિવા કાકા ને ભગા કાકા. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મારા ન્યુ બ્લોગ માં ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો સવારના ગુડ મોર્નિંગ બધાને ગાઈસ. ને આપણે મહેંદી લઈ લીધી છે તો નાયા નથી હજી. ઊભા થઈને બ્રશ કર્યો, નાસ્તો કર્યો છે ને સાના મને બેહી ગયા છે કારણ કે મહેંદી લીધી છે તો કઈ નાયા નથી. ને આજે આપણે રાતે પીઠ્યું છે તો તમે બધા પગી જાજો. મેં તમને કંકોત્રી નથી આપી પણ આમંત્રણ આપું છું. મને થોડી ખબર હોય કે તમે ક્યાં ક્યાં રહો એટલે બધે કઈ પગી હતી નહીં તો તમે બધા પગી જાજો. તો અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. તમે પ્લીઝ સપોર્ટ કરો કે અમે આગળ આવ્યા છીએ. તો આપણે મહેંદી લઈ લીધી છે આજ રાતે છે પીઠ્યું. તો મયુરભાઈ આવ્યા છો. હાલો મયુરભાઈ આવ્યા છે તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પછી મળીએ. આપણને સરસ મજાના માથું બાથું ધોરે નાખ્યું છે આપણા મમ્મીએ ને ખુશીબેન પણ નાઈ નાખ્યા છે એને મમ્મીએ જ નવરાવ્યા છે. તો કપડા બપડા ચેન્જ કરીને બેસી ગયા છે ને સારોનો શર્ટ પહેરી લીધો છે. તમને એમ થતું છે કે કેમ પહેરો કે કારણ કે મહેંદી લીધી તો મહેંદી ખરે નહીં એટલે સાવનો શર્ટ પહેરી લીધો છે ને તમને બતાવું કે રસોઈ બનાવે છે મમ્મી ખુશીબેન ઉભા અને ટકા ભાઈ જો બતાવે. હા ભાઈ જય માતાજી. ટાટા ની બોલ ગમે ત્યારે ટાટા જ બોલવું બોલતો. કેમ કેમ કબૂતરા પકડવા દેશ હાલ આપણે લેવા જાય કબૂતરા. જય માતાજી બોલ. પણ જો આ ખુશીબેન જય માતાજી. ખુશી જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં. ના રે ના અમારે તો કેટલા ના આવે. તો જો આપણે મમ્મી રસોઈ બનાવે છે તો જો એ રસોઈ બનાવે છે આપણા માટે જમવા. ગાઈસ તમારે જમવું હોય તો આવી જાજો. ને અમારે જોવા સુરતના મહેમાન છે ને અહીંયા આપણે વિવેકભાઈ ના નામ નથી આવડતું ભૂલાય છે. સુનિલભાઈ છે આ. તો જો અહીંયા કબૂતરાની રમઝટ બોલે છે. રમઝટ એટલે ખાય છે ભૂખા છે કબૂતરા. આટલા બધા કબૂતરા છે અમારા મમ્મીના ઘરે. તમારે જોતું હોય તો મારા વાલા મોકલાવું બે કબૂતરા. હા મારા વાલા બે કબૂતરા મોકલાવું. જો એટલા બધા કબૂતરા છે એમાં ટકાભાઈ ના બે બેઠા છે જોવે છે. નાના ભાઈ ટકાભાઈ છે નાના ભાઈ છે. બે કબૂતરા મોકલાવું મારા વાલા. મોકલાવો ને કહેશે કોક તો દેશો હાચેન. જો ખાય છે તો બધા અહીંયા વાતું કરે છે ને બીજા તમને સેકલાય બતાવું આપણે. કાલ તો બતાવ્યા હતા કે અમારા ઘરમાં બધું રાખે કબૂતરા સેકલા બેકલા બધું છે અહીંયા જો મમ્મી ના ઘરે. હા પોપટ છે પોપટ. મીઠું એ મીઠું જો ગાઈસ બે પોપટ મોકલાવું મારા વાલા. મોકલાવો ને બે પોપટ. તાલું થોડું ઢાંકી દે એટલે તડકો નો આવે. ના ના હે સેસ બસ 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 ખુશી બસ. ગોપાલભાઈ અમે હુતા છે તો છે ને પપ્પા છે ગોપાલભાઈ નથી પપ્પા છે. તો આઈડી નું નામ મને એનું ભૂલાઈ જાય છે તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ગોપાલ સરવૈયા મને બોલતા નથી આવડતું. ગોપાલ સરવૈયા છે યુટ્યુબ ચેનલ એની આઈડી છે. તો આવનારા વિડીયો આવે છે તો તમે જોવાનું ભૂલશો નહીં. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ને હું એની લિંક નીચે નાખી દે તો તમે જોઈ લેજો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ને અમારા બ્લોગમાં તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા જ રહેશો. તમને ખબર જ હશે કે આજે શું છે. તમને જેને વર્તી જ ગયા છો કારણ કે મારી પીઠી છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો પછી મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં જોવા જોઈએ તો સવારથીનો મેં કાંઈ શૂટ લીધું નથી. દાંડિયા લીધું છે એ તો અલગ છે એના મમ્મીના ઘરે છે ને હું અહીંયા મારા ઘરે છું. તો અત્યારે હું છે ને મારી થોડીક વરાજો બન્યો પણ વરાજો બન્યું વહેલું નથી કેમ કે તબિયત ખરાબ થઈ ગઈ છે ને જો ટીકડી પીધી છે ને બામ પણ લગાડ્યું છે. હવે શરદી થઈ ગઈ કેમ કે ઘણી જગ્યાએ કઈ સોડા બોડા પાન ખાઈ સોડા વધારે સોડા પીને એટલે અલગ અલગ સોડા પી એટલે ફ્લેવર બ્લેવર શેકરી મજા બગડી ગઈ છે. દવા તો લઈ આવ્યો છું. હવે જોયું કે કાલમાં તબિયત મારી સારી થઈ જાય કે નથી થઈ જતી. તો તમને બધાએ સપોર્ટ કરો એના માટે દિલથી થેન્ક યુ. અને મારા લગ્નમાં જરૂર ને જરૂર બધા ઉગી જાજો. મારું ભાવભર્યું આમંત્રણ છે તમને. એવું કહે કે ન કે હું તો તમને પહેલા કહી દઉં ને તમે અમને એટલો સપોર્ટ કર્યો
ગૂગલ એક્સેસ પિન અમારે આવી ગયો છે. કાલના બ્લોગમાં તમે જોયો જ છે. અમે એટલા ખુશ છીએ ને કે વાત પૂછવાનું કે અમને હવે એમ થઈ ગયું કે અમે કાંઈક મહેનત કરીએ છીએ. અમે મહેનત કરીને એનો રંગ રંગ લાવ્યો ને તમારો દિલથી આભાર માનું છું. હજી તમે સપોર્ટ કરતા રહો. હજી અમારે તમારા સપોર્ટની જરૂર છે. જેમ બને વિડીયો શેર કરો એટલે આગળ બીજા જોવે, તમારા સભ્યો સંબંધી હોય જોવે, અમને અમારી કહાની જોવે, અમારું ફેમિલી મેમ્બર કોણ સુધી જોવે, તો તમે શેર કરો, સપોર્ટ કરો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ને જરૂર ભૂલતા નહીં મિત્રો. તો સારું, હાલો આપણે રાતે મળી. આજે છે અમારી પીઠીમાં ડાયરેક્ટ હું મળી. ત્યાં લગી હું નહીં ત્યાં લગીને કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. જમી બમીને નવરા થઈ ગયા હતા અને અંદર લઈ લીધી, કારણ કે તાવ ભરાઈ ગયો છે. હવાસ પણ બે ખુશીબેન ની તાવ ભરાઈ ગયો છે. એમાં ધાર્મિકા મેડમ જો આમ ખુરશીમાં બેઠા છે, આવી ગયા છે ધાર્મિકા બેન. ફોન ઘુમાડે છે. અમને ખબર નથી. હવે હું જે જાગીશ છું અત્યારે વાગ્યા છે 6:30 થયા છે તો બોલતા નથી, કારણ કે બહુ માથું દુખે છે ને તાવ આવી ગયો છે. મજા આવતી નથી. જાગી છું, જાગીને પાસે પીઠ્યું છે. તમે ખબર જ છે પીઠ્યું છે તો મજા બગડતી જાય છે. કન્ટિન્યુ 10 મિનિટ લાગશે તો હું આવો કલર આવ્યો છે. સાવન છે, કારણ કે આજે સાવન શર્ટ પહેરી આજે હું સાવડી બની ગઈ છું. સાવન તો અહીંયા છે. બધા પહોંચી જાજો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે પછી મળીએ. તો કૃષ્ણબેન તૈયાર કરવાનું આવે છે, પછી મળીએ. ફાઇનલી મિત્રો પાછી બ્લોકમાં આવી ગઈ છે. જમણા કૃષ્ણા મેડમ આવ્યા. તો તમે શું કરો છો કૃષ્ણા મેડમ? મેકઅપ કરો છો? કોને કરો? દુલ્હન ને? શું ગાઈસ ને ખબર જ છે, થમનલ જોઈને વર્તી જ ગયેલા છે અને એ લોકોને ખબર જ છે કે આજ મારી પીઠ્યું છે. તો ગાઈસ કૃષ્ણાબેન આપણને તૈયાર કરવા આવી ગયા છે. પાર્લર વાળા છે. કૃષ્ણાબેન હરગું મોઢું બતાવી ગયું બધે. જો માથું જો કૃષ્ણા મેડમ ને મહેંદી લેવા ગયા હતા કે નહીં? દુલ્હન ના ઘરે જ નથી ગયા. આમથી આમ દોડે ને આમથી આમ દોડે છે. તમારે કોઈને પાર્લર નો ઓર્ડર લેવો હોય તો દેજો. અમારો કોન્ટેક્ટ કરજો, અમે મેલાવી દઈશું. હા, અને મારે શું જોજો કેવી તૈયાર કરે. મને જોજો ને મમ્મી રસોઈ બનાવે છે. મારી મમ્મી રસોઈ બનાવે છે. જમવા પૂગી જાજો. શેનું શાક છે? કઠોળનું શાક બનાવ્યું છે. ને પીઠી બધા પોગી જતો એમ. મારે ને આ જો અમાર મેડમ જો એને વેહ જોવો એક વખત. એને કૃષ્ણા ને એમ પૂછે મને તૈયાર કરી દે, તો કૃષ્ણા એ ના પાડી દીધી. નહીં, હું નહીં કરી દઉં. કૃષ્ણા કે હું કૃષ્ણા થાકી ગઈ ને ભાઈ, તું તો હાવ થાકી ગઈ ને તો ઈ તો નહીં કરી દે. તો તું કોની પાસે તૈયાર થાય? તને કોણ કરી દે હે? માસી પાસે. તો હાલો આપણે છે ને તૈયાર મસ્ત મજાના તૈયાર થઈ જાય. તૈયાર થઈને પછી મળીએ. આપણે જોઈએ કૃષ્ણાબેન આપણે કેવા તૈયાર કરે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. આપણે કૃષ્ણાબેન મસ્ત મજાના તૈયાર કરીને વયા ગયા છે અને કૃષ્ણાબેન મેકવા ગયા છે. કોણ મેકવા? રોહિતભાઈ મેકવા ગયા નહીં, ભગાભાઈ મેકવા ગયા છે. એનું નામ રોહિત જ છે, પણ અમે બધા ભગાભાઈ કહે. તો ગાઈસ મહેમાન અડધા આવી ગયા છે, અડધાની બે બેન આવી ગયા છે ને આપણે તો વસુતા ભાભી ને મારા મમ્મી છે. એ તો બ્લાઉઝ હજી હાંધે છે ને હું તો આખી તૈયાર થઈ ગઈ છું. મારા ભાઈ જો રાયડું નાખે છે ને રમભાબા તૈયાર થઈને બેઠા છે. રમભાબા તૈયાર થઈને બેઠા છે ને જો આ તો હજી જો એમને આમ તૈયાર થાવ ને હવે. હા જો દીકરીને તૈયાર કરી દીધી, હવે અમે તૈયાર થા. તો અહીંયા વ્યવસ્થિત બધું મસ્ત મજાનું ગોઠવી નાખ્યું છે અને જો આવી રીતના કંઈક છે, મસ્ત મજાનું બેઠું છે. ને એમાં જો ગોપાલભાઈ બેન ને મહેમાન આવી ગયા છે અમારા. તો તમે બધા આવી જાઓ પીઠીમાં. જો તો કલ્પો હરકું ડાન્સ કરીને જ બતાતું જા કલ્પેશભાઈ છે. તો તમે ગાઈસ બધા પોગી જાજો. અમારું ખૂબ આમંત્રણ છે. સાવને પણ કીધું છે, પણ હું પણ કહું છું. તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, પછી મળીએ. તો મિત્રો ડાયરેક્ટ રેડી થઈને જ મળી, કારણ કે ઘરેથી રેડી થઈને આવી છું. અને જો અત્યારે તૈયારી ચાલે છે, તો અત્યારે થોડા મહેમાન આવવા પડ્યા છે. જોઈ શકો છો અમારે ઘંટા બેહવાનું છે. અસ્મિતા આપણે તૈયાર થઈ ગઈ છે. તો કામ ચાલુ કરી દીધું છે. તો અત્યારે ફોટાશૂટ ચાલે છે. તમારે ગાઈસ ફોટાશૂટ કરીશું. જો અમારા કાનો રાધા ને બધા બેઠા
મારા ભાભી પણ આવી ગયા. મમ્મી પણ આવી ગયા. અહીંયા મમ્મી, અસ્મિતાના સાસુ, પપ્પા આવ્યા છે. બધા પછી કેમેરામેન તૈયાર છે. એલું શો કરશે. બધાના વાર આવે છે. રસોઈમાં ભાભી પાસે તો મિત્રો જો એનું કામકાજ ચાલુ કરી દીધું છે ભાભીએ. સાઈન લો નાળિયેર ઉપર સાઈન લો બધાય ને પેલું મોટું કરે બધાય લે બધાય આ બાજુ ફરી જાય. તો ફાઇનલી મિત્રો પીઠી ચોળાય છે સાવનની છો. એટલું બધું માણસ હું તો ક્યાંય છું પાછળ બતાય નહીં પણ આમ થોડું કરવું બતાય જો ચાને દાંત આવે છે. અમારે શૂટિંગ વાળા ભાઈ આડા આવે પપ્પાનો સાવન બતાડો ને રીતનામાં તો પીઠી ચોળે તમે કોમેન્ટ કરજો તમારે કેમ ચોળે અશ્યુની પીઠી કેવી છે એમ જોવાની આડા આવે છે બધા. હા બધા હે સુજલભાઈ જોવે છે. હા મારા કેમેરામેન છે એને આવડે છે થોડું થોડું કેમેરામાં ફોટો પાડતા પાડે છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનારો અશ્યુને જોવાનું છે ને કેવું છે તો બહુ ક્યુટ છે એટલે સારું દેશે. હવે અમારે ક્યુટ ગર્લ આમ તો એનું નામ તો સ્માર્ટ અશુ એની ત્યાં જવાનું છે પીઠીમાં. જોઈ કેવી તૈયાર અશુનો ફોન આવ્યો. હા તો દોસ્ત અમારા સુજલભાઈના ફોટોશૂટ કરવા છત્રી વીટી આવી છે જો અમારે મારા માવું એવી આ માર સાવન પીઠી પૂરી થઈ ગઈ એક વખત જો મોટું પીઠી થઈ ગયા છે. હવે કઈ સાવનભાઈ ઘરની બહાર નહીં નીકળીએ કે આતાનો ફોટો છે ને આ મારા પપ્પાનો ફોટો છે જો તમે જોયા દશે એથી બતાવ્યા હતા એટલે આજ પાછા જોઈ લ્યો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો પાસેથી. તો જોઈ શકો છો અત્યારે બધા પીઠી લગાડીને વાગ્યા છે. તમારા વિવા કાકા ને ભગા કાકા ફૂલ પીઠી લગાડે છે. આમ જો આ પાટ જ કરે છે. આમ જો જે બગા પીઠી આખી જાડી હતી તો પાણી નાખીને આખી ભીની કરી હતી. કોઈ નો લગાડે કઈ નહીં પણ મારા ભાઈ તો લગાડે છે. કાકા નથી ભાઈ છે.
હા તો અમારા અશ્મિતા કાકીના ભાઈ લગાડે જો પગમાં પણ લગાડે છે પગ આખામાં જો થોડા જાણ કરી નાખજો થોડાક તે કાંઈ નહીં થાય થોડુંક જ લગાડ્યું મોટું બગાડવાની વાત છે મિત્રો આપણે પીઠી પૂરી થઈ ગઈ છે અને બધા ઘરે હવના ઘરે વયા ગયા છે અને આપણે હળદી ચોળી દીધી છે તો જો આવી મસ્ત મજાની તૈયાર થતી કોમેન્ટ બોક્સમાં કહેજો કેવી તૈયાર થઈ કેવી નહીં થોડો ફોન ભાઈ લાવો ત્યારે તમારો અવાજ નહીં આવે તો ભૂમિ શાંતિથી બેહી ગયા છે થાકી ગયા અને મારા ભાઈ બહુ પીઠી સોળ્યા છે તો ભાભીને સોળવાની હોય ને તો એને સગાઈ નથી થઈ ને તો ભાભી નથી ને તો કોઈ ભાઈ સોળવા મળ્યા એને એમ શું કે લાવ્યો ને ભાભી બની છે એમ શું તો બધા દાંત કાઢે છે ગોપાલભાઈ ફોટા બતાવે પછી આ કલ્પેશ દાંત કાઢે છે બ્લેક કમાન્ડો છે આ જો આ દાંત કાઢે રંભાબા વાળતા બેહી ગયા છે આવડે બતાવો રંભાબા જો તો બધા મસ્તી કરે છે તો રંભાબા કામ કરે તો અમે કહીશ કે અમે થાકી ગયા બેઠા રંભાબા કામ કરે ઓ બેઠા છે ને દીકરી બ્લોગ બનાવે છે રંભાબા કામ કરે ગઢાન કામ કરવાનું ને ઓ બટાને બધાને બેહવાનું બેઠા કે થાકી ગયા તો કમેન્ટ બોક્સમાં કહેજો કે આજનો બ્લોગ કેવો લાગ્યો તો ભૂલાઈ ગયું બોલતી હતી કાંઈક ભૂલાઈ ગયું કમેન્ટ બોક્સમાં કહેજો આજનો બ્લોગ કેવો લાગ્યો ને જય માતાજી જય દ્વારકાધીશ અને આ બ્લોગ એન્ડ કરું છું તો આજનો બ્લોગ કેવો લાગ્યો કહેજો એમાં કન્ટિન્યુ બ્લોગ તમે જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમે અમારા બ્લોગ જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા મને બહુ ખોટું લાગે છે તમે સપોર્ટ કરો જ છો તો આગળ મારા શેર કરો વિડીયો તો એ બ્લોગ એન્ડ કરું છું જય માતાજી જય દ્વારકાધીશ